દલોની ગામમાં પેવર બ્લોકની કામગીરી બાદ વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ગંભીર. ગ્રામજનોમાં ભારે રોષ. તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. પાદરા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દલોની ગામમાં કરવામાં આવેલી પેવર બ્લોકની કામગીરી હવે ગ્રામજનો માટે ગંભીર સમસ્યાનું કારણ બની હોવાનું સામે આવ્યું છે. ગામના નીચાણવાળા વિસ્તારમાં ડેપ્યુટી સરપંચના માર્ગદર્શન હેઠળ પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કામગીરી બાદ વર્ષોથી વરસાદી પાણીનો જે કુદરતી નિકાલ થતો હતો તે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે સામાન્ય વરસાદ બાદ પણ પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે અને સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. તેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તે પહેલાં તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે, પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરે અને લોકોને લાંબા ગાળાની રાહત મળે તેવા પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ વરસાદી પાણી કુદરતી ઢોળાવના કારણે સરળતાથી બહાર નીકળી જતું હતું, પરંતુ પેવર બ્લોકની કામગીરી દરમિયાન જમીનનું લેવલ ઊંચું કરી દેવામાં આવતા પાણીના વહેણનો માર્ગ બદલાઈ ગયો છે. પરિણામે વરસાદી પાણી એક જ સ્થળે એકઠું થઈ રહે છે અને તેનો નિકાલ થતો નથી. અનેક જગ્યાએ કલાકો નહીં પરંતુ દિવસો સુધી પાણી ભરાઈ રહેતું હોવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે. પાણીના ખાબોચિયામાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય અને અન્ય ચેપી રોગચાળાનો ભય ઊભો થયો છે. ખાસ કરીને નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય અંગે પરિવારોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાણી ભરાવાના કારણે રસ્તાઓ કાદવયુક્ત બની જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડે છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ, કામકાજ માટે બહાર નીકળતા લોકો તેમજ વૃદ્ધોને રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઘર સુધી પહોંચવું પણ મુશ્કેલ બની જતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે પેવર બ્લોકની કામગીરી શરૂ કરતા પહેલા સ્થળનું યોગ્ય ટેકનિકલ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું કે નહીં? શું વરસાદી પાણીના નિકાલ માટે કોઈ ઇજનેરી આધારિત આયોજન કરવામાં આવ્યું હતું? શું ડ્રેનેજ સિસ્ટમ, પાણીના કુદરતી પ્રવાહ અને વિસ્તારના લેવલ અંગે સંબંધિત વિભાગની સલાહ લેવામાં આવી હતી? જો આ તમામ બાબતોની અવગણના કરીને કામગીરી કરવામાં આવી હોય તો હાલની પરિસ્થિતિ માટે જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન પણ લોકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પેવર બ્લોક જેવી વિકાસલક્ષી કામગીરીનો હેતુ લોકોની સુવિધામાં વધારો કરવાનો હોય છે, પરંતુ જો યોગ્ય આયોજન વિના કામગીરી કરવામાં આવે તો વિકાસના બદલે લોકો માટે નવી સમસ્યાઓ ઊભી થાય છે. ગ્રામજનોનું કહેવું છે કે હાલની સ્થિતિ એનું જ ઉદાહરણ છે, જ્યાં વિકાસના કામ બાદ વરસાદી પાણીનો પ્રશ્ન વધુ વિકટ બન્યો છે. ગ્રામજનોનો વધુમાં આક્ષેપ છે કે આ મુદ્દે અનેક વખત ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત, તલાટી તથા સંબંધિત અધિકારીઓ સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. લોકોનું કહેવું છે કે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના બદલે રજૂઆતોને અવગણવામાં આવી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગના ટેકનિકલ અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે અને પેવર બ્લોકની કામગીરી દરમિયાન લેવલમાં થયેલા ફેરફારો તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની તપાસ કરવામાં આવે. જો તપાસમાં બેદરકારી, નિયમોનો ભંગ અથવા આયોજનમાં ખામી સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વૈજ્ઞાનિક તથા કાયમી ઉકેલ અમલમાં મૂકવામાં આવે. ગ્રામજનોનું કહેવું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે. તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ. વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત. હું છું રવિન્દ્ર. આપ સૌનો દિલથી આભાર. વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી મળીએ નવી ખબર સાથે.